દર્શક મિત્રો, દિવાળીનો તહેવાર છે, પ્રકાશનો આ પર્વ છે અને આ 5 દિવસ દિવાળીના કે જે તમામના જીવનમાં ખૂબ બધી ખુશિયા અને સુખ લઈને આવે છે. અને કહેવાય છે ને કે આ દિવાળીનો પર્વ એવો છે કે તમામ જે દુઃખ છે એ ભૂલાવીને, વેરઝેર ભૂલાવીને તમામ લોકોને એક કરી દે છે. જે ગરીબ વર્ગના લોકો છે, શ્રમિક વર્ગના લોકો છે, તેનાથી લઈને મધ્યમ વર્ગના લોકો, તમંગર વર્ગના લોકો, તમામ લોકો આ પર્વની ખૂબ જ વિશેષ તૈયારી કરતા હોય છે. ત્યારે આજે દિવાળી સ્પેશિયલમાં વીટીવી ન્યૂઝની ટીમ આવી પહોંચી છે ઉમેશ બારોટના ઘરે અને હું વત્સલ આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અને આપણે હવે વાત કરીશું ઉમેશ બારોટની સાથે કે તેમની દિવાળી કેવી છે. ઉમેશભાઈ, હેપી દિવાળી અને નવા વર્ષમાં તમે ખૂબ આગળ વધો એવી શુભકામના. કેમ છો? વેલકમ. થેન્ક યુ સો મચ. ઉમેશભાઈના ઘરે આવી ગયા છીએ તો દિવાળીનો તહેવાર પણ છે, ઘણું બધું એમની પાસે આજે કરાવવાના છીએ, ઘણી બધી એક્ટિવિટી કરાવીશું. ઉમેશભાઈ, આજે તમને અમે એટલી આસાનીથી તો નથી છોડવાના, ઘણી બધી વાતો કરીશું, ઘણી બધી એક્ટિવિટી કરીશું, પરંતુ શરૂઆત કરીએ કોઈ સરસ મજાના માતાજીની આરાધનાનું તમારા અવાજથી. એક શ્યોર. મારું આમ તો હું મા ભગવતીને ખૂબ માનું છું, માતાજીને બહુ માનું છું, પણ માતાજીની કૃપાથી જ છે જે છું એ. બિલકુલ. એટલે મા ભગવતીનો એક ભાવ મોગલને જેને હું બહુ માનું છું, ખબરાઓ મા ભગવતી વડવાળી મોગલને. ડગલા રે ભરું છું હે મોગલ તારું નામ લઈ, મોગલ ડગલા રે ભરું છું મા તારું નામ લઈ, હે મોગલ તારા સિવાય દુનિયામાં મારું કોઈ નહીં, હે મોગલ તારા સિવાય દુનિયામાં મારું કોઈ નહીં. ખૂબ સરસ. આનાથી ઉત્તમ શરૂઆત તો શું હોઈ શકે કે માતાજીની આરાધના અને તેની સાથે આપણે આ પ્રકાશના પર્વની જે વાતચીતો છે તેની શરૂઆત કરીએ છીએ. દિવાળીનો તહેવાર છે, કેવી તૈયારી ગઈ આ વખતે? દિવાળી કરતા મને બહુ ઓછો ટાઈમ મળ્યો છે, કારણ કે આ મહિનો, આ વર્ષ ટૂંકમાં બહુ જલ્દી ખતમ થતું એવું લાગે છે, કારણ કે ફટ કરીને નવરાત્રી આવી ગઈ. નવરાત્રી જેવી પૂરી થવાની, હજી તો અમે રેસ્ટ કર્યો છે માંડ, કારણ કે છેલ્લા 4 મહિનાથી આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને યુએસ અને ત્યારબાદ પાછી નવરાત્રી, એટલે કન્ટિન્યુ અમારું ચાલુ ને ચાલુ જ છે. અને અત્યારે અમે થોડા ફ્રી થયા છે તો પણ ક્યાંક ને ક્યાંક જવું પડે. અત્યારે શરદ પૂનમના શો છે, શરદ પૂનમ પછી અમારા અમદાવાદમાં ફુલ્લારા ગરબા ચાલુ થાય અત્યારે માતાજી, તો એ બધું ટાઈમ તો મળ્યો જ નથી. પણ છતાં પણ અત્યારે દિવાળી એકદમ આવી ગઈ છે તો ક્યાંક ને ક્યાંક કોશિશ કરીએ છીએ કે ફેમિલી સાથે રહી. અને અત્યારે હું ફેમિલી સાથે ફૂલ ઓન ટાઈમ ફેમિલી સાથે છું અને શોપિંગ ચાલુ છે. ઘરની સાફ સફાઈમાં પણ હેલ્પ કરું છું. ઘરે ક્યાંક ને ક્યાંક ગેસ્ટ આવે તો વાઈફ બધા ઘરની સાફ સફાઈ કરતા હોય તો ગેસ્ટને હું પણ બધું ઘરનું કામ કરી શકું છું આરામથી. અચ્છા, એટલે દિવાળી પહેલા તમે ઘર સફાઈમાં પણ મદદ કરી, સાથે શોપિંગમાં પણ. અને એક મને સવાલ એ થાય છે કે નવરાત્રી માટે તમારા વિદેશ ટૂર પણ હોય છે, સાથે ગુજરાતની નવરાત્રી તો વિદેશોમાં પ્રખ્યાત છે, એટલે એના માટેની પણ તૈયારીઓ હોય. તો તમે નવરાત્રીની આ તૈયારીઓ અને આ બધા શોઝની વચ્ચે દિવાળી માટે કેવી રીતે તૈયારી કરો? હા, બસ હું કોઈ તૈયારી કરતો નથી, કારણ કે આમાં એવું છે કે દિવાળી આવે એટલે અમારે સૌપ્રથમ તો નવરાત્રી, એટલે નવરાત્રી મેન મારી માટે નવરાત્રી બહુ મહત્વની હોય છે અમારી માટે, કે અમારે ડ્રેસઅપ કરવાનું હોય છે, સ્ટેજ માટે સોંગ્સ રેડી કરવાના હોય છે, એટલે એમાં ને એમાં ક્યાંક ને ક્યાંક રહી જતું હોય છે. પણ ફેમિલી મારું એટલું સપોર્ટેડ છે મને કે હું ન હોઉં તો પણ એ લોકો બધું એડવાન્સમાં તૈયારી કરી રાખે છે. લાઈક દિવાળીની અત્યારે મારું પોતાનું, મારા વાઈફ છે પોતે ડિઝાઇનર છે અને આરા વસ્ત્રાયણ કરીને અમારું પોતાનું એક બ્રાન્ડ છે, જે નવરાત્રીમાં આ વર્ષે નવરાત્રી અને યુએસ ટૂર થી લઈને ઓસ્ટ્રેલિયા ટૂરમાં એમણે પોતે જ મારા કપડા ડિઝાઇન કર્યા છે અને એમના કપડા જ મેં પહેરેલા છે. તો અત્યારે દિવાળીનું પણ તૈયારી, નવરાત્રી પૂરી થતા દિવાળીની પણ એમણે તૈયારી, ડ્રેસિંગ બધાના રેડી કરી દીધા. ત્યારબાદ બધું ઘરની સાફ સફાઈ જે છે, બધાને ગિફ્ટ હેમ્પર બધાને મોકલવાના, દિવાળી હેમ્પર મોકલવાના, આ બધી તૈયારી બધી એડવાન્સમાં ફેમિલીએ બધી કરી લીધી. એટલે મને ફેમિલીનું 80% મને વજન મારા મગજમાંથી ઉતરી જાય, કારણ કે ફેમિલી બહુ એક્ટિવ છે મારી. અચ્છા, એટલે કોઈએ સાચું જ કહ્યું છે કે એક પુરુષની સફળતા પાછળ એક સ્ત્રીનો હાથ હોય. એટલે તમે જે સુંદર તૈયાર થઈને આવો છો મંચ પર, એટલે એમાં તમારી પત્નીનો ફાળો ઘણો છે, તમારા કપડા ડિઝાઇન કરવાથી લઈને. તો દિવાળીના તહેવાર માટે તમે તમારી પત્ની માટે શું કર્યું?
મેં એકચ્યુઅલી દર દિવાળીએ હું આપતો હોઉં છું ફેમિલીને કંઈકનું કંઈક, અને ખાસ કરીને આને તો આપણે આપીએ એટલું ઓછું છે, કારણ કે દિવાળી એટલે મૂળ લક્ષ્મી પૂજા, એટલે મૂર્તિની પૂજા કરવી એના કરતા આપણી ઘરની લક્ષ્મી જો રાજી હોય તો ઉપરવાળા એમ કહેવાય કે ઉમરાવાળી રાજી રાખો તો ડુંગરાવાળી ઓટોમેટિક રાજી રહે. બિલકુલ. એટલે ક્યાંક ને ક્યાંક એવી કોશિશ કરતો રહું છું, નાના નાના ગિફ્ટ આપતો રહું છું ફેમિલીમાં. દિવાળી ગિફ્ટ આપતો હોઉં છું, ખાસ કરીને ગોલ્ડની ક્યાંય ન બની એવી નવી આઈટમ ક્યાંક ને ક્યાંક ગોતી આવું અને હું ફેમિલીને ગિફ્ટ કરું. આપણે ત્યાં તો એક કહેવત પણ છે કે અમસ્તા કંઈ પણ આપણે કહીએ કે તારા કરતા મેં 5 દિવાળી વધારે જોઈ છે, એટલે દિવાળીને આપણે ક્યાંયથી ભૂલવા નથી માંગતા. હા, તો હવે મારે તમને એ પૂછવું છે કે અત્યાર સુધીમાં તમે પણ ઘણી બધી દિવાળી જોઈ છે, કઈ દિવાળી જીવનની સૌથી ખાસ દિવાળી હતી? દિવાળી આમ તો જોવા જઈએ તો હું બચપનથી દિવાળીનો હું બહુ જ મને ગાંડો શોખ, ફટાકડા લેવાનો ગાંડો શોખ. પપ્પા સાથે પેલા ફટાકડા લેતો. અત્યારે પણ મારી લગભગ તો આમ ફેમિલીમાં આખી ગાડી ભરી દઉં ફટાકડાથી. પણ પેલા એવું હતું કે પરિસ્થિતિ પ્રમાણે દિવાળી ઉજવતા, પણ અત્યારે માં ભગવતીની દયા છે કે હું પણ દિવાળી બહુ જ દિલથી અને બહુ જ ઉત્સાહથી મનાવું છું. એથી વિશેષ કે ફેમિલીમાં, કુટુંબમાં, કાકા કુટુંબ હોય, મોસાળ બાજુ હોય, બધાને ભેગા કરી અને દિવાળીનો પર્વ બહુ અલગ રીતે ઉજવીએ છીએ, કે જ્યાં અમે જે બચપનમાં અમે નથી કર્યું એ અત્યારે બધાને જે આશાઓ હતી કે ભાઈ એક ફેમિલી આખું મોટું ભેગી થઈને કંઈક કરે, તહેવાર ઉજવે, તો એ અત્યારે એ વસ્તુ અત્યારે પોસિબલ થાય છે. એ સપના જે જોયા હતા બચપનમાં, એવા બધું જે આશાઓ હતી એ અત્યારે ક્યાંક ને ક્યાંક માતાજીની દયાથી પૂરું થાય છે. અને યાદગાર કહેવા જઈએ તો એક દિવાળી એવી હતી કે જેમાં હું બહુ જ, એ યાદગાર છે એટલા માટે તમને કહું, બહુ જ બીમાર હતો અને પપ્પા ક્રેકર્સ ફટાકડા બધું લઈને આવ્યા હતા. હું સવારમાં 5 વાગે મમ્મી જગાડે, કારણ કે હું ફટાકડા ફોડવાનો બહુ શોખીન, એટલે મમ્મી સવારે 5 વાગે ઉઠાડી દે, હવે આજે દિવાળી છે. અને એ વખતે હું એટલો બીમાર હતો, મારા ફેસ પર, મારા લીફ પર, મારા નોઝમાં બહુ ગંદુ ઇન્ફેક્શન થઈ ગયું હતું. અચ્છા. અને મમ્મીએ જગાડ્યો. મમ્મી પોતે શોક થઈ ગયા હતા કે આ અચાનક શું થઈ ગયું, અને મને ઇન્ફેક્શન હતું, કંઈક ઇન્ફેક્શન થઈ ગયું. પણ છતાંય મમ્મી કીધું હવે તું આરામ કર. મેં કીધું ઉઠાડી દીધો છે તો હવે હું આરામ નહીં કરું, કોઈ પણ પરિસ્થિતિમાં ફટાકડા તો ફોડવાના. એટલે એ હજી પણ મને યાદ છે કે દિવાળીમાં બહુ એવી પરિસ્થિતિ, ખરાબ હાલત હતી મારી, તો પણ દિવાળી એટલે દિવાળી મારી માટે. દિવાળી તમે કોઈ પણ પરિસ્થિતિ, દિવાળી મને અતિ પ્રિય તહેવાર દિવાળી. તમે કહ્યું કે પહેલાના સમયમાં એવી સુવિધાઓ ન હતી, કે સ્વાભાવિક છે કે તમે આજે જે સફળતા મેળવી છે તો એની પાછળ સંઘર્ષ પણ રહ્યો છે બહુ જ. તો એ સમયગાળા દરમિયાન જ્યારે સંઘર્ષનો સમય હતો અને એ સમયમાં તમે દિવાળીની ઉજવણી કેવી રીતે કરતા? પપ્પા અને મમ્મી બંને મારા સિંગર છે અને મને સંગીત એમના થકી જ મળેલું છે. મને લોક સંગીત છે મને બ્લડમાં મળેલું છે. અને હું મારા દરેક પોડકાસ્ટ, ઇન્ટરવ્યુ બધામાં હું કહેતો હોઉં છું કે લોક સંગીત છે એ મને બ્લડમાં મળેલું છે, અને જે શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન છે એ મેં મ્યુઝિક કોલેજથી મને મળેલું છે. હા, આઈ થિંક મેં કઈ એડમિશનનું પણ કંઈક સાંભળ્યું હતું. યસ, મારું એડમિશન નહોતું થતું અને પપ્પાએ બહુ મહેનત કરી કે એક કલાકારના દીકરાને મેં એડમિશન ના આપો તો હું આત્મવિલોપન કરી શકું છું કલાકાર તરીકે. પણ પ્રોફેસર ત્યાં બહુ સારા હતા. કેનકર સર, મારા સિંઘ સાહેબ, અત્યારે એમના દીકરાનું પણ બહુ ઉજળું નામ છે, શિવમ સિંઘ, ઇન્ડિયન આઇડલમાં. એના પિતા એટલે અશ્વિની કુમાર સિંઘ સાહેબ, એમણે મને એડમિશન ત્યારે કોઈને ખબર ના પડે એ રીતના આ ખોલ આપું છું, કારણ કે જરૂરી છે કે ક્યારેક ક્યારેક ખોટું કરવું ને કોઈક સારા માટે, એ પણ ભગવાનના ત્યાં લેખે લાગે છે. અને આજે શીખ્યો હું, આજે હું જે કઈ છું એ એક નાની જ વસ્તુ હતી કે ફોર્મ નાખી દીધું હતું સરે, કોઈને ખબર ના પડે એ રીતના કે ભાઈ એડમિશન તો તારું હું કરાવીને રહીશ. એટલે સરે બહુ હેલ્પ કરી હતી ત્યારે એ સમયે. અને જે પરિસ્થિતિમાંથી હું બહાર આવ્યો છું એ ક્યારેય ભૂલી ન જોઈએ. કોઈ પણ સિંગર હોય કે કોઈ પણ
ક્ષેત્રમાં કદાચ તમારું નામ મોટું થાય તો તમે જ્યાંથી આવ્યા છો તમારી નજર ભલે આસમાનમાં હોય પણ તમારા પગ જમીન પર રહેવા જોઈએ. એ જમીનને યાદ કરીને જે માણસ ચાલે છે એને ક્યારેય કોઈ વસ્તુનું દુઃખ નથી પડતું કે ક્યારે હું ભોગવેલું હોય છે એને પણ અને એ વસ્તુ ઉગે અને ઉગે ને એને પછી કોઈ ના ભોગે એવું કહેવાય આપણને. પણ એ પણ પરિસ્થિતિ પ્રમાણે અમે તહેવાર કરતા હતા. પપ્પા જે રીતના જીવાડતા, પપ્પાએ જે રીતના સ્ટ્રગલ કરી એ સ્ટ્રગલ મેં પણ જોયેલી છે. એટલે કોઈ પણ અમે 4 ભાઈ બહેનો છે, અમે અમારામાંથી કોઈ પણ એવી જીદ નહીં, એમ જે છે એમાં મોજ કરો. પપ્પાએ શીખવાડેલું હતું જેટલું છે એમાં આનંદ કરો. પણ એ પણ એક મજા હતી કારણ કે પરિવાર સાથે હોય છે ને તો ભલે પૈસો ન હોય પણ પરિવાર સાથે હોય છે ને, જેની સાથે પરિવાર છે એનાથી મોટો માલદાર દુનિયામાં કોઈ નથી. દિવાળીનો અવસર એવો છે ને કે દિવાળી આવે એટલે સ્વાભાવિક છે કે આખો માહોલ બદલાઈ જાય, બહુ જ બધી ખુશીઓ લઈને આવે. પરંતુ એક સાઈડ એ પણ છે કે જીવનની કોઈક એવી યાદો હોય, કોઈક એવો પ્રસંગ હોય અને જ્યારે પણ દિવાળીનો તહેવાર હોય ને તો એ યાદો ફરીથી તાજી થાય અને આંખના ખૂણા ભીના થઈ જાય. તમારા જીવનની એવી કોઈ યાદ હોય જે તમે અમારી સાથે શેર કરી શકો? લોકગાયક ગુજરાત દરમિયાન હું જે કઈ બન્યો છું, લોકગાયક ગુજરાત નામની સ્પર્ધામાંથી હું આવ્યો છું અને એ સ્પર્ધા દરમિયાન પ્રથમ વિજેતા હતો હું લોકગાયક ગુજરાત. અચ્છા. અને સ્પર્ધા દરમિયાન મારા પપ્પાનું એક્સિડન્ટ થયું હતું. પપ્પા કોમામાં હતા અને એમની મતલબ કોઈ આશા નહોતી કારણ કે બ્રેન હેમરેજ જ હતું, આખું ફાટી ગયું હતું. એટલે કોઈ જીવન આગળ જાય એવું કઈ કોઈ શક્યતા નહોતી. પણ તો પણ ડોક્ટરે કીધું કે અત્યારે કોમામાં છે પણ છતાં આપણે ઓબ્ઝર્વેશનમાં રાખીએ કે શું થાય છે શું નહીં. પણ મને એક વસ્તુમાં મેં તમને કીધું ને કે ફેમિલી અને ભગવતી માતાજીને, અમે માતાજીને, અમારું આખું ફેમિલી માતાજીને બહુ જ માનીએ છીએ કે ગમે ત્યારે અમને સુખી છીએ તો પણ એનું પણ રીઝન માત્ર માતાજી ભગવતી છે. અમે પૂરેપૂરો અમારા જીવનનો શ્રેય અમારી ભગવતી માતાજીને. બિલકુલ. કોઈ એવી દૈવીય શક્તિ હોય કે જે તમને મદદ કરે છે. કારણ કે આટલી બધી કોમ્પિટિશન, આટલા બધા સિંગર્સ નવા રોજ આવે છે, એટલા બધા આવે છે, પણ ક્યાંક એવું છે, ક્યાંક કોક શક્તિ મને ધક્કો મારે જ છે, કોક શક્તિ મને ધક્કો આપે છે તો હું આગળ જઉં છું. નહીં તો ઘણા બધા એ કલાકારોને, સારા સિંગરોને મેં જોયા છે કે એ લોકોને એક પ્લેટફોર્મ નથી મળતું. બિલકુલ. યોગ્ય સમયે યોગ્ય પ્લેટફોર્મ મળવું જરૂરી છે. એ સમય એવો હતો કે પપ્પા હોસ્પિટલમાં હતા, છતાંય માતાજીની કૃપાથી અમે રાત દિવસ માતાજીના જાપ કરતા, રાત દિવસ માતાજીને પ્રાર્થના કરતા. કારણ કે પપ્પા ખાલી અમારી સામે હશે ને તો એ અમારી માટે આમ એવું કહેવાય ને કે બાપ છે, એ વડલો છે, એ મૂળ છે, એ સામે હોવો જોઈએ. એ કમાય ના કમાય કાંઈ કરવાની જરૂર નથી. હું અત્યારે છું, મને માતાજીએ આ ઘણું બધું ધાર્યા કરતા પણ વધારે આપ્યું છે. તો પપ્પા માટે અમારી માટે પપ્પા જીવતા રહેવા એ બહુ મહત્વની વાત હતી ત્યારે. અને 1 મહિનો ને 22 દિવસ પપ્પા કોમામાં રહ્યા હતા એ સમયે. પણ છતાંય ડોક્ટર તરફથી કોઈ એવો પ્રતિસાદ નતો મળતો કે પોઝિટિવ થઈ શકે. પણ છતાંય અમે લોકોએ માતાજીની રાત દિવસ માતાજીના જાપ કરતા, પૂજા કરતા. કઈક એવો ચમત્કાર થયો, પપ્પા હોશમાં આવી ગયા, ભાનમાં આવી ગયા. પપ્પાની મેમરી ટોટલ લોસ હતી. હજી પણ યાદ છે કે પપ્પાની મેમરી લોસ હતી, પણ ડોક્ટરે એવું કીધું ક્યાંક એવું ચમત્કાર થાય, જેવો આવો થયો છે એવું કઈક ચમત્કાર થાય, યાદ આવી જાય. એટલે પપ્પાને મારું મૂળ ગામ હાલોલ, અમે હાલોલ રહેતા એ સમયે. એટલે ત્યાં પપ્પાને કોશિશ કરતા, ફોટા બતાવતા, પણ તો પણ એને યાદ ના આવે. પછી મનમાં એવું થયું કે કલાનો જીવ છે, પપ્પા ગમે એમ તો એ કલાકાર. એટલે પપ્પાની સામે મેં હાર્મોનિયમ મૂકીને એને હાર્મોનિયમ એટલું પ્રોપર વગાડીને એને ગાયું અને એને એ હાર્મોનિયમથી ધીરે ધીરે એની યાદ પાછી આવી. એટલે કલાકાર માટે છે ને, સંગીતને વળગેલો જે માણસ છે ને એને બધું ભૂલી જાય પણ એ સંગીત નથી ભૂલતો ક્યારેક. કારણ કે ઘણા લોક સાહિત્યકારો, કલાકારો એવું કહે છે કે કલાકારનું ક્યારેય મૃત્યુ નથી થતું, કલાકાર ક્યારેય મળતો નથી, કલાકારનો જીવ છે ને એ અમર છે. એટલે એ જ વસ્તુ મારા ઘરમાં મારા પપ્પા સાથે બની અને એ મારી આંખે દેખેલી વાત છે. આ કોઈ મારી બનાવેલી નથી, પણ મારા પપ્પા સામે હાર્મોનિયમ મૂક્યું અને એને રોજ હાર્મોનિયમ આપતો, રોજ ધીરે એ ફર્સ્ટ ટાઈમ મને બેટા બોલ્યા હતા, દીકરા બોલ્યા હતા. મને ગૂઝબમ્સ આવે છે તમારી વાત, આમ ફીલ કરું છું હું. ઇન શોર્ટ, તમારા જીવનનું એવું કોઈ ગીત કે જે તમારા જીવનમાં આમ વળાંક લઈને આવ્યું? ઉમેશ બારોટને આવા મારા જીવનમાં 3 ગીતો છે આમ તો જોવા જઈએ તો. કારણ કે મેં ઘણા બધા એવા ગીતો, લાઈફનું પહેલું ગીત મારું ગાયું ના ગોવળિયા જટ ગાયું લઈને આવો છો. તો એ સંભળાય મારા જે મારા કાકા જયેશ બારોટ એમણે પોતે લખેલું હતું અને મમ્મી પપ્પાએ ગાયેલું હતું.
વીરગાયું ના હે ગોવાળી આ જટ ગાયું લઈને આવો જો એવા વાછરડા ભાભરે ને વલખા મારે રે એ ભરવાડી આ જટ ગાયું લઈને આવો જો એવા ગાયું ના હે ગોવાળી આ જટ ગાયું લઈને આવો જો. વાહ, ખૂબ સરસ, એટલું સરસ ગાયું, મને ખુશી થઈ. હું તમને પહેલા તો આ જ મીઠાઈ ખવડાવીને તમારું મોઢું મીઠું કરાવીશ. અરે યાર, થેન્ક યુ. અરે આ જે દિવાળીનો તહેવાર છે, હેપી દિવાળી. થેન્ક યુ, હેપી દિવાળી. અને આ જ રીતે તમે હજુ પણ બધે તમે પ્રસિદ્ધિ પામો અને આમ ને આમ શો કરતા રહો અને નવા નવા ગીતો આપતા રહો. થેન્ક યુ. વાતો કરવાની છે, હજુ પત્યું નથી. શું લાગે છે તમને કે એક્ટિંગ અને એની સાથે સિંગિંગ અને ફેમિલી બધું બેલેન્સ થઈ જશે? ફેમિલીનો સપોર્ટ છે મને બહુ જ, હા, એટલે બધું પોસિબલ છે મારા માટે. તો પછી તમે એક્ટિંગમાં જાઓ તો સંગીત છૂટી જાય એવું ના થાય? નથી થતું, કારણ કે એ જ મૂવીમાં સોંગ્સ તો મારા હોય છે. અચ્છા, ઓકે, એટલે એક સાથે બે, યસ. કે હું જ ગાઈશ ને હું જ એક્ટિંગ એ કરીશ. ઠીક છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીના કપિલ શર્મા તો નથી બનવાના ને? ના. ઓકે, કઈ વાંધો નહીં. ઉમેશભાઈએ કીધું કે ઘરની સાફ સફાઈમાં પણ મદદ કરે છે, શોપિંગમાં પણ મદદ કરી અને દિવાળીને લઈને ઘણી બધી તૈયારીઓ પણ કરી. દિવાળીનો તહેવાર છે. સામાન્ય રીતે દિવાળીમાં શું થતું હોય કે ઘરમાં સરસ મજાના નાસ્તા બનતા હોય છે અને એના માટે તો લોકો રાહ જોતા હોય કે ભાઈ આ દિવાળીમાં ઘરમાં નવું શું બનશે. જોઈએ આપણે એક એ પણ ટ્રાય કરી લઈએ કે શું ઉમેશભાઈ રસોડામાં મદદ કરી શકે છે. દિવાળીનો તહેવાર છે, દરેક ઘરના રસોડામાંથી મસ્ત મસ્ત સુગંધ આવતી હોય છે. ઉમેશભાઈ પણ અત્યારે કંઈક રસોડામાં કરી રહ્યા છે. ચાલો જોઈએ શું બનાવે છે. શું ઉમેશભાઈ, શું બનાવી રહ્યા છો? હું કોફી બનાવી રહ્યો છું અત્યારે, કેમ કે હું ચા નથી પીતો. અચ્છા. હા, અને આજે કોફી તમને પણ પીવડાવી છે મારે. ઓહો, આશા રાખું છું કે પીવા લાયક હોય. ના, સારી બને છે મારા હાથે. કોફી પણ સારી બને છે, મેગી પણ સારી બને છે, અચ્છા, ગીતો પણ સારા બને છે. હા, એ તો અમે સાંભળીએ છીએ. અને કોફીના પાછા હું અલગ અલગ પ્રકાર પણ રાખું છું. આ એસ્પ્રેસો છે, આ નેસ્કેફે છે, પછી આ બ્રાઝિલ કોફી છે, રીચ. એટલે હું પાછું કોફીનો બહુ શોખીન છું, અચ્છા, એટલે અલગ અલગ કોફી બધી રાખું તો છું. સારી જ બનાવશો. નેસ્કેફે. દિવાળીમાં પણ ઘરમાં ઘણું બધું નવું નવું બનતું હોય. યસ. તમારા મનપસંદ નાસ્તા કયા છે? હું આપણું શું કહેવાય, અરે યાર, ઘૂઘરા, ના. મઠિયા, ચોળાફળી? યસ, અચ્છા. ચોળાફળી. કેમ કે હું ચોળાફળી, અમદાવાદમાં ચોળાફળી બહુ ફેમસ છે. હા. તો જયારે અમદાવાદમાં આવું, ચોળાફળી ખાઉં ને એવું લાગે કે દિવાળી છે. અચ્છા, તો તમે નાસ્તા ઘરે બનાવો છો કે પછી બહારથી લાવવાનું પ્રેફર કરો છો? અચ્છા, યસ, મારા ફેમિલી વાઇફ ઘરે બનાવે છે. તમને શું આવડે દિવાળીનું બનાવતા? મને એ લોકો રેડી કરીને આપે, હું તળતા આવડે મને. અચ્છા, રેડીમેડ, ખાલી બસ તળી લેવાનું. યસ. બાકી પૂરી બનાવતા આવડે. એ લોકો હાથે ગોળ બનાવી શકે મસ્ત. હું વાટકી લઉં, માથે વાટકી મારી. બધી એક સરખી. યસ. અચ્છા, પહેલાના સમયમાં અને અત્યારના સમયમાં ઘણો બધો બદલાવ આવ્યો છે કે પહેલાના સમયમાં જે પ્રકારનું ખાવાનું બનતું હતું અત્યારે હવે એનું ફ્યુઝન થઈ રહ્યું છે. Yes. અને અત્યારે થોડું એ બધા નાસ્તામાં પણ બદલાવ આવી રહ્યું છે. પહેલાના સમયમાં એમ જે મમ્મીના હાથનું બનાવેલું ખાવાનું કેવી મજા એ તો આવતી. અલગ છે. એ અમૃત જેવું લાગતું હતું. અત્યારે હું સ્પેશિયલ મમ્મી હાલો છે. હા. હું સ્પેશિયલ મમ્મી પાસે અત્યારે આપડા અમારા અહીંયા મકાઈના રોટના, બાજરાના રોટના, ઢેબરા, પુડલા આપણે જે ખાઈએ છીએ, મમ્મી અમેઝિંગ બનાવે છે. ને એના હાથનો જે ટેસ્ટ છે એ તો લગભગ ક્યાંય ખાવા નથી મળતો મને. એટલે સ્પેશિયલ મમ્મી પાસે દિવાળીએ સ્પેશિયલ સવારમાં પહોંચી જવું ખાવા માટે. એ દહીં, એ ઢેબરા એ મમ્મીએ બનાવેલું હોય. દિવાળીના સમયનું એ મમ્મીના સમયનું એવું કયું ખાવાનું કે જે તમે અત્યારે મિસ કરો છો? અત્યારે પણ હું જાઉં જ છું. મમ્મી તીખી પૂરી બનાવે છે, મમ્મી પુડલા, અમારે મેં તમને પહેલા કીધું, આ ઢેબરા, અને મને બહુ ભાવે છે મમ્મી. અચ્છા, વાતો બનાવતા બનાવતા કોફી પણ કંઈક નાખવાનું હોય તો શુગર નાખી દો. તમે પીશો ને શુગર વાળી? તમે જેવી પીવડાવો એવી, બસ ખાલી પીવા લાયક હોવી જોઈએ. 100% અને તમે જે રીતે તૈયારી કરી છે મને લાગે છે કે સારી જ બનાવતા હશો. યસ, યસ. અત્યારની વાત કરીએ આપણે તો
જે પહેલાના સમયની તો તમે કીધું કે મમ્મીના હાથનું આ ભાવતું હતું, પણ તમારી વાઈફના હાથના એવા કયા નાસ્તા કે જે તમને બહુ જ ભાવે છે? યા તો કમ્પેરિઝન કરીએ તો કે ભાઈ મમ્મી જેવું વાઈફ થી એ નથી બનતું, યા તો વાઈફ બનાવે છે એવું મમ્મી થી નથી વાઈફ બનતું. દાળ બહુ સારી બનાવે છે. અચ્છા, પણ એ તો રૂટીનમાં હશે ને? હા, દાળ બહુ સારી બનાવે. દિવાળીમાં દાળ બનાવડાવો છે. દાળમાં બને. જો સારું બનાવે છે એ જ બનાવો, અખતરા નથી કરો. કતરા નથી કરો. બરાબર છે. દાળ બહુ સારી બનાવે છે. કરવું દાળ. તમારા અને તમારા બાળકની એક આપણે ક્વોલિટી જો કમ્પેર કરીએ, સામાન્ય રીતે શું હોય કે ઘરમાં પપ્પાને જેવું ભાવતું હોય ને એમાંની એક વસ્તુ એવી હોય કે જે દીકરાને ભાવતી હોય. Yes. તમારા અને તમારા બાળકમાં એવી કોઈ સિમિલારિટી? મારી દીકરીને બહુ ભાવે છે. મારી દીકરી છે, દીકરીને બહુ ભાવે છે. એમાં પણ હું તમને કહું તો મકાઈના રોટલા, બાજરાના રોટલા. અચ્છા. છોકરાઓને બહુ બેઝિકલી ના ભાવતા. પણ હા, અત્યારના છોકરાઓને તો મેગી, પાસ્તા, પિઝા. હા, ખાય જ છે. મેગી, પાસ્તા, પિઝા પણ ખાય છે. અને બેઝિકલી એ પાછું મારા હાથની બનાવેલી મેગી બી બહુ ખાય છે છોકરાઓ. કારણ કે હું બધા સીધી મેગી બનાવું, સીધી મેગી નથી બનાવતો. તો? હું મેગીને પહેલા બોઇલ કરું છું, અચ્છા. પછી કાઢી લઉં છું, પછી મસાલા બનાવું છું તેલ સાથે બધું અચ્છા. તળીને પ્રોપર, અને પછી ઉપરથી મેગી નાખું છું. એટલે એ આખી કઈ અચ્છા, એટલે બોઇલ પણ ને તળેલું પણ. યસ. તો ક્યારેક એવું કંઈક ચખાડજો અમને, અમે કંઈક ઘરે અખતરા કરી શકીએ. 100%. આજે કોફી પી લો તમે, નેક્સ્ટ ટાઈમ પાછું એ બાકી એટલા માટે રાખ્યું તમે પાછા આવો ને. અચ્છા, હા, અમે આશા રાખીએ છીએ કે તમે પાછા બોલાવો અને કંઈક સરસ મજાનું બનાવીને ખવડાવો. આજે તો જો કે સમયનો પણ અભાવ હતો એટલે અમે પણ કોફીથી કામ ચલાવી લઈશું. ઉમેશભાઈ, એક વસ્તુ મારા મનમાં સતત એવો વિચાર આવે છે કે માતા પિતા પોતાના બાળકને વારસામાં સંપત્તિ તો આપે છે, તેની સાથે ઘણી બધી એવી વસ્તુ હોય, ધારો કે કલા, જે રીતે તમને વારસામાં સંગીત મળ્યું છે, તમે તમારા બાળકને એવી કઈ વસ્તુ છે વારસામાં આપવા માંગો છો સંપત્તિ સિવાય? વારસામાં આપવા, વારસો એક એવી વસ્તુ છે કે આપવાની વસ્તુ જ નથી કે તમે આપો, તમે પ્રોપર્ટી આપી શકો, તમે એના નામે મકાન આપી શકો, તમે એને એક રાહ બતાવી શકો. પણ વારસો વસ્તુ એવી છે કે વારસામાં ઓટોમેટિક મળે. એટલે મને જે મ્યુઝિક મળે વારસામાં મળેલું છે, ઓબ્વિયસલી મારા બાળકોમાં આવશે જ. અને જો કે અત્યારના વાતાવરણના હિસાબે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે મને આપવું તો પડશે થોડું થોડું મ્યુઝિક ને, કારણ કે લાઈક શાસ્ત્રીય સંગીત છે એનું એ લોકોને જ્ઞાન હોવું જોઈએ. લોકસંગીત ઓબ્વિયસલી એ લોકો ગાય છે, અત્યારથી ગાય છે મારા સોંગ, પણ વારસો એ ઓટોમેટિક મળે છે. આમ તો તમે સંગીતકાર છો, ગાયક છો, એટલે તો તમે તો ગીતો ગાતા જ હો. સામાન્ય રીતે શું થાય કે કોઈ પણ માણસ નાવા જાય અને રસોડામાં હોય ત્યારે ઓટોમેટિક એનામાંનો જે ગાયક છે એ પેદા થઈ જાય અને એ ગીતો ગણગણવા માંડે. તો તમે અત્યારે મારી સાથે વાતો કરો છો એટલા માટે કદાચ કોઈ ગીત ના મનમાં આવ્યું હોય, પણ એકલા હો ત્યારે રસોઈ બનાવતા ગીતો ગાતા હો તો એક ગીત સંભળાવી દો. અને પછી એક બીજી પણ વસ્તુ હતી, એવું કઈ નક્કી નથી હોતું કયું સોંગ, અરે કોઈ પણ તો પણ જે તમને ગમતું હોય. હું બનાવી રહ્યો છું કોફી, મને બેબી બોર્નવિટા સોંગ યાદ આવે તો કહી દો. આજે રિસાણી છે જાનું મારી, બોલતી નથી, બોલવાની ચમ તમે બાધા લીધી. અરે રિસાણી છે જાનું મારી, બોલતી નથી, બોલવાની ચમ જાનું બાધા લીધી. બેબીને બોર્નવિટા પીવડાવો, બેબીને કોફી ને પીવડાવો, બેબી મૂળમાં આવી જશે. ચલો, સરસ, કોફી પણ બની ગઈ વાતચીતની સાથે સાથે. હવે એક વાત એ હતી કે દિવાળી હોય એટલે ઘરમાં તોરણ બંધાય, રંગોળીઓ બને. તમને રંગોળી બનાવતા આવડે છે ખરા? થોડી થોડી બનાવો છો? હા, બનાવો. એટલે મને ડિઝાઇન ના આવડે, પણ મને હેપી ન્યુ યર, હેપી દિવાળી લખતા બહુ સારું. તો કઈ નહીં, આગળની વાતો છે, રંગોળી બનાવતા કરી લઈએ. 100%. હું આ કોફી ગાળી દઉં તમારી માટે. ઓકે, તો દર્શક મિત્રો, રંગોળી બનાવવાની વાતો છે, દિવાળીનો તહેવાર છે તો રંગોળી તો બનાવવી જ પડશે. ઉમેશભાઈ સાથે આગળની વાતચીત કન્ટિન્યુ કરીશું રંગોળીની સાથે. દિવાળીનો પર્વ છે અને રંગો વગર એ પર્વ કેવી રીતે પૂરો થાય? રંગોળી તો બનાવવી જ પડે. ઉમેશભાઈ પણ રંગોળી બનાવી રહ્યા છે, એમની સાથે વાતચીત પણ કરીએ અને સાથે એમની રંગોળી જોઈએ કે ખરેખર ઉમેશભાઈ બનાવી લે છે કે પછી વાતો જ બનાવી લે છે. ઉમેશભાઈ, રંગોનો તહેવાર આપણે એટલે કહી શકીએ કારણ કે છે તો આ પ્રકાશનો પર્વ, પરંતુ એવું કોઈ ઘર ન હોય કે ત્યાં રંગોળી ન બને. હમણાં તમે પણ રંગોળી બનાવી રહ્યા છો.
મને એ કહો કે પહેલાના સમયમાં કેવી રીતે રંગોળી બનતી હતી, અત્યારનો એ સમય છે, શું અત્યારે પણ તમારા ઘરમાં રંગોળી બને છે? પહેલાના સમયનું થોડું હજી મારે હાલોલવાળું જે મારું ઘર છે, હા. હું હાલોલ જે રહું છું ત્યાં હજી કરે છે. એટલે બાયો પહેલા માટી લઈ આવતી, હા માટી અને છાણ ગાયનું હા. એ ભેગું કરતા, અને ગાયને માટી અને ગાયનું છાણ એ ભેગું કરી અને 3-4 ઈંટો મૂકી અને એ લીપણ કરતા, લીપણ કરી અને એની ઉપર રંગોળી પૂરતા. અચ્છા. જી. અને હજુ પણ મારા ત્યાં ચાલુ જ છે. અચ્છા, તો તમે અહીંયા કેવી રીતે વડોદરામાં કેવી રીતે રંગોળી બનાવો છો હમણાં? રંગોળી અત્યારે જો અત્યારે હવે ક્યાં લેવા જવું બધું માટી ને છાણ ને, એટલે ઘરે જ બનાવીએ છીએ આવી રીતે. પર્વ છે એટલે એનું જરૂરી છે રંગોળી. આપણે કામ પર ચાલુ રાખીને રંગોળી અધૂરી ના રહી જાય. ઉમેશભાઈ, આ જે પર્વ છે એ પર્વમાં ખાસ કરીને તમે લોકોને સંદેશ શું આપવા માંગો છો? બસ આ પર્વ રંગોનો છે. આ પર્વ વર્ષમાં એક વખત આવે છે. એક અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનો આ પર્વ છે. આખા વર્ષ દરમિયાન તમે ઘણું બધું કામ કરતા હો છો, પણ આ વર્ષનું દિવાળી એટલે આપણા આખા વર્ષ દરમિયાનનો છેલ્લો જે તહેવાર આવે છે વર્ષનો, દિવાળીનો બીજો દિવસ એટલે આપણું નવું વર્ષ ચાલુ થાય. તો જૂની વાતો ભૂલી, જૂના ડખા ભૂલી કંઈક નવું કરજો, કંઈકનું કંઈક નવું સંબંધ બનાવજો, કંઈક નવા કાર્ય કરજો, સારા કાર્ય કરજો. બસ ભગવાન પાસે હું મારા માટે શક્તિ માગું છું, પણ મારા જેટલા પણ ચાહકો છે બધા માટે એવી શક્તિ ભગવાન આપે બધાને કે સત કાર્ય કરે, બધાય સંબંધ એકબીજા સાથે ખૂબ પ્રેમથી રહે. પ્રેમના પર્વ છે અને આપણી સંસ્કૃતિમાં એટલા બધા તહેવારો છે કે તહેવારોમાંથી આપણે ઊંચા નથી આવતા ક્યારેય. બિલકુલ. પણ તહેવારોને તહેવારની રીતે મનાવજો. ખાસ કરીને દિવાળીનો તહેવાર એવો હોય છે કે ફટાકડા ફોડવા બહુ ગાંડા થતા હોય છે આપણે. હું પોતે જ છું, પણ ક્યાંક ને ક્યાંક મેં પણ નાના હતા ત્યારે હાથ બાળ્યા છે કેટલાય મારા પોતાના, કેટલાય પાછળ રોકેટ દોડાવ્યા છે, ઉભા રોડે દોડાવ્યા છે કેટલાકને. પણ એવું બધું ના કરતા, કારણ કે બહુ શાંતિથી ફટાકડા ફોડજો, બહુ કેરફુલી ફટાકડા ફોડજો. કારણ કે આમાં તો પાછું ફટાકડો ક્યારેક ક્યારેક એવું થાય છે કે નથી સળગ્યો, નજીક છે ત્યાં ફૂટે, અમુક એવા છે. એટલે ટૂંકમાં ધ્યાન રાખવું અને સાવચેતી રાખીને સાચવીને ફટાકડા ફોડવા, જેથી કરીને કોઈ ઈજા ન થાય કે કોઈ દુર્ઘટના ન બને. ઉમેશભાઈ, આમાં બ્લુ કલર કરો, કદાચ મને એવું લાગે છે સારું લાગશે. હું એમ કહું છું તમને કે આ જે દિવાળીનો પર્વ છે અને તમે એક કલાકાર છો, તો એક સરસ મજાના ગીત સાથે તમે કેમ વીટીવીના દર્શકોને શુભેચ્છા ન પાઠવો? યસ શ્યોર. હે કાળો ભમરિયાળો જામો પહેરાઉં કાળા કાનને, હેને માથે હું મોતીડે વધાવું, હેને નવલખી હીરલે જડાવું, પહેરાવું કાળા કાનને. હે કાળો ભમરિયાળો જામો પહેરાઉં કાળા કાનને રે. વાહ વાહ, બહુ સરસ. હવે દર્શકોને તમે મસ્ત દિવાળી વિશ કરી દો અને નવા વર્ષની શુભકામના પણ આપી દો. યસ શ્યોર. અત્યારે હું આજે રંગ પૂરી રહ્યો છું અને આ રંગ અલગ અલગ એક રંગ રાખીએ તો કદાચ આમ જોવાનું ના ગમે ભાઈ, ચલો, પણ અલગ અલગ રંગ છે. તો આવા અલગ અલગ રંગો બધાના જીવનમાં ભગવાન ખુશીઓના રંગો, હેતના રંગો ભગવાન બધાના જીવનમાં આપે. ફૂલ કલરફુલ જીવન બધાનું રહે. અને બસ હું તમારી માટે ગાતો રહું, તમે મને સાંભળતા રહો, તમારો પ્રેમ આપતા રહો. અને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથે સાથે નવું વર્ષ પણ શરૂ થશે, તો નવા વર્ષની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાનના આશીર્વાદ, માતાજીના આશીર્વાદ તમારા બધા ઉપર રહે. ભગવાન બધાને સત કાર્ય કરવાની સદબુદ્ધિ આપે, સારા કાર્ય કરવાની સદબુદ્ધિ આપે. જૂના ડખા મેં તમને કીધું એવું બધું ભૂલી અને નવી શરૂઆત બધાય કરે. બસ એ આશા સાથે બધાને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ ખુશ રાખે માતાજી, બધાને ખૂબ હેત આપે અને ખૂબ પ્રેમથી રાખે. થેન્ક યુ.
બિલકુલથી તમે વીટીવીના દર્શકોને તો ખૂબ સરસ શુભેચ્છા પાઠવી. કલાકાર જીવડો છે, સંગીતકાર છો, ગાયક છો, સાથે સરસ રંગોળી પણ બનાવી લો છો. તમે વીટીવી ન્યૂઝ સાથે આ કિંમતી સમય તમારો આપ્યો અને જોડાયા અમારી સાથે, અમારા દર્શકોની સાથે તમે સુંદર મજાની વાતો કરી, એમને તમે શુભકામના પાઠવી. આપનો ખૂબ ખૂબ આભાર. આપને પણ દિવાળીની ખૂબ ખૂબ શુભકામના. આપના પરિવારને પણ વીટીવી ન્યૂઝ તરફથી, સમગ્ર વીટીવી ન્યૂઝ પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામના. નવા વર્ષમાં તમે પણ તમારા જીવનમાં તમામ જે સફળતાના શિખરો છો એ શિખરને પાર કરો એવી શુભકામના. વન્સ અગેન થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, આજે દિવાળીનો તહેવાર છે અને આજનો તહેવાર તમે પણ તમારા પરિવારની સાથે માણતા હશો અને તમામ જે મજા છે મજા પણ કરતા હશો. અને વીટીવી ન્યૂઝ પણ તમારો જ પરિવાર છે અને એટલા જ માટે અમને પણ એમ હોય કે અમે પણ તમારી સાથે દિવાળીની ઉજવણી કરીએ અને એટલા માટે અમે પણ આ કલાકારોને લઈને આવ્યા છીએ કે જેથી કરીને તમારી દિવાળીમાં હજુ પણ 4 ચાંદ લાગી જાય. તો આજના દિવાળી સ્પેશિયલમાં બસ આટલું જ. ફરીથી એકવાર તમને વીટીવી ન્યૂઝના સમગ્ર ન્યૂઝ પરિવાર તરફથી ખૂબ ખૂબ દિવાળીની શુભકામના અને નવા વર્ષમાં તમે પણ તમારી તમામ જે મનોકામના છે એ પૂર્ણ થાય અને તમને તમામ ખુશીઓ મળે તેવી શુભકામના. આવજો.